રાજકોટના ગોંડલમાં ચડ્ડી ગેંગનો આતંક સામે આવ્યો હતો, જે ચોરોએ એક મહિનામાં 15 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ડભોલી રોડ મનીષનગર પાસે પતરાના શેડના ભંગારમાં ફરી એકવાર આગ લાગતા સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ દોડતું થયું. થોડા દિવસ પહેલા પતરાના ડોમમાં આગ લાગવાથી લાખોનું નુકસાન થયું હતું. ફાયર દ્વારા 8 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. એ જગ્યા પર રાખવામાં આવેલા કચરામાં ફરી એકવાર આગ લાગતા ડભોલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ડભોલી વિસ્તારમાં મનીષનગર પાસે થોડા દિવસ પહેલા પતરાના ડોમમાં આગ લાગવાથી લાખોનું નુકસાન થયું હતું. ફાયર દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઓનલાઈન માર્કેટિંગ કરતા વેપારીઓનો માલ સપ્લાય કરવાનું ગોડાઉન અહીં તૈયાર કરવામાં આવ્યું હતું. આજે ફરી એક વખત આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ડભોલી મનીષનગરની પાછળ જે મોટા પતરાના શેરના ગોડાઉન અને બેકરી જેવી દુકાનો હતી, ત્યાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યા બાદ આગ પર ઘણા દિવસો પહેલાં કાબૂ મેળવી લેવાયો. તમામ સામાન જગ્યા ઉપર હાલ રાખવામાં આવ્યો છે. એ જગ્યા ઉપર રાખવામાં આવેલા કચરામાં ફરી એકવાર આગ લાગતા ડભોલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું કે જે ગોડાઉનમાં થોડા સમય પહેલાં આગ લાગી હતી, ત્યાં જ ફરી એક વખત આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી. અગાઉ લાગેલી આગમાં પ્લાસ્ટિકનો બળેલો જથ્થો કોઈ કારણોસર ફરી સળગતા આગ લાગવાનો કોલ મળ્યો હતો, પરંતુ હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ભારતની પ્રજાવત્સલ, ન્યાયપ્રિય અને સેવાભાવી શાસક લોકમાતા દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિના પવિત્ર અવસરે અખિલ ભારતીય ગડરિયા